અને ફરી એક વખત હવે એ જ ગોંડલની અંદરથી એક માંગ ઉઠી છે અને આ વખતે પણ એ અધિકારીને લઈને માંગ ઉઠી છે। એ ભૂમાફિયાઓ, એ ખનીજ માફિયાઓ જેમના નામથી ફળફળે છે એ એચટી મકવાણાની માગણી હર્ષદસિંહ ઝાલાએ ગોંડલની અંદર કરી છે। ગોંડલમાં પ્રાંત અધિકારીની નિમણૂકને મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે। ગોંડલમાં ખાલી પડેલા પ્રાંત અધિકારી પદ પર કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગ કરાઈ છે। રેશનિંગના પુરવઠાનું બારોબાર વેચાણ થઈ રહ્યું હોવાના ગંભીર આરોપ પણ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। ગોંડલથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગોંડલમાં ખાલી પડેલી પ્રાંત અધિકારીની જગ્યા પર હવે કોંગ્રેસે રજૂઆત કરી છે। ગોંડલમાં પ્રાંત અધિકારીની નિમણૂકને મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે। ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ગોંડલમાં ખાલી પડેલા પ્રાંત અધિકારી પદ પર કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગ કરાઈ છે। હર્ષદસિંહ ઝાલા કે જેઓ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ છે કે જેમણે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે। એચટી મકવાણા અને ચિંતન વૈષ્ણવ જેવા અધિકારીની નિમણૂક કરવાની માંગ ઉઠી છે। પત્રમાં ગોંડલ પંથકમાં ચાલતી કેટલીક ગંભીર ગેરરીતિ તરફ પણ ધ્યાન દોર્યું છે। ખનીજ ચોરી અને બાયોડીઝલનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો વાત હર્ષદસિંહે પત્રની અંદર લખી છે। રેશનિંગના પુરવઠાનું બારોબાર વેચાણ થઈ રહ્યું હોવાના ગંભીર આરોપ પણ છે। ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણની સમસ્યાઓ પણ વ્યાપક બની હોવાની વાત એ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી છે। સાથે જ પત્રની અંદર નિર્લિપ્ત રાયની એ ભૂતકાળની અંદર ગોંડલના લોકોએ માંગ કરી હતી। જો કે હવે રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય આવ્યા ત્યારબાદ વધુ 2 અધિકારીઓમાંથી એકની નિમણૂક ગોંડલમાં કરવા માટેની વાત કરી છે। ઉમંગ, ગોંડલની જનતા હવે એક બાદ એક બાહોશ અને બેબાક અધિકારીની માંગ કરી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અત્યાર સુધી ગોંડલમાં સવાલો ઉઠતા હતા। હવે એચટી મકવાણા અને ચિંતન વૈષ્ણવ જેવા પ્રાંત અધિકારીની પણ માંગણી ગોંડલની જનતાએ કરી છે। પ્રદીપ, ગોંડલ એક એવું શહેર છે જે ક્યારેય પણ ચર્ચાઓથી દૂર નથી રહેતું, હંમેશા એ ચર્ચાઓની અંદર રહેતું હોય છે। એમનો રક્ત રંજિત ભૂતકાળનો ઇતિહાસ પણ આપણે સૌ જાણીએ છીએ, એમની કાયદો અને વ્યવસ્થા શું છે એ પણ આપણે જાણીએ છીએ। અને ફરી એક વખત હવે એ જ ગોંડલની અંદરથી એક માંગ ઉઠી છે અને આ વખતે પણ એ અધિકારીને લઈને માંગ ઉઠી છે। હર્ષદસિંહ ઝાલા જેવો કોંગ્રેસના પ્રમુખ છે ગોંડલના, તેઓએ એક પત્ર મુખ્યમંત્રીને સીધો લખ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને હર્ષદસિંહ ઝાલાએ માગણી કરી છે કે ગોંડલની અંદર જે પ્રાંત અધિકારીની જગ્યા ખાલી છે, કારણ કે ગમારા સાહેબ જેઓ પ્રાંત અધિકારી હતા તેઓની બઢતી થઈ એટલે પ્રાંત અધિકારીની જગ્યા ખાલી છે। હવે ત્યાં પ્રાંત અધિકારીની જગ્યાએ બાહોશ અધિકારીને મૂકવા વિનંતીને બાહોશ અધિકારીનું નામ પણ આપ્યું છે। એ બાહોશ અધિકારી બીજા કોઈ નહીં પરંતુ સુરેન્દ્રનગરની અંદર એ ખનીજ માફિયાઓનો જે બેફામ બન્યા હતા એમને સીધા દોર કર્યા છે। ગેરકાયદેસર બાંધકામો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હતા તેમને જમીન ધ્વસ્ત કરી દીધા છે। એ ભૂમાફિયાઓ, એ ખનીજ માફિયાઓ જેમના નામથી ફળફળે છે એ એચટી મકવાણાની માગણી હર્ષદસિંહ ઝાલાએ ગોંડલની અંદર કરી છે। અને બીજા અધિકારી ચિંતન વૈષ્ણવ જેઓ નાયબ મામલતદાર હતા, જેઓ પણ આ ખનીજ માફિયાઓ જે બેફામ બનેલા હતા તેમને સીધા દોર કરી દીધા હતા। આ ચિંતન વૈષ્ણવ જેઓ પણ એક બાહોશ અને કડક અધિકારીની છાપ ધરાવે છે, આ 2 અધિકારીઓની માંગ હર્ષદસિંહ ઝાલાએ ગોંડલની અંદર કરી છે। આ પહેલા પણ એક માંગણી ઉઠી હતી અને માંગણી હતી નિર્લિપ્ત રાય જેઓ રેન્જ આઈજી રાજકોટના બની ચૂક્યા છે, તેમની માંગણી પણ ગોંડલની અંદરથી ઉઠી હતી। પાટીદાર આગેવાન રાજુ સખિયા સહિતના અનેક આગેવાનોએ એ વાત કરી હતી કે ગોંડલનો કાયદો અને વ્યવસ્થા જે કથળતી જઈ રહી છે, ગોંડલની અંદર એ ખૂન ખરાબા થઈ રહ્યા છે, તેમને રોકવા માટે એક પોલીસ અધિકારીની જરૂર છે। અને નિર્લિપ્ત રાયની નિમણૂક ત્યાં રેન્જ આઈજી તરીકે થઈ પણ અને નિર્લિપ્ત રાય જેવા જ રાજકોટના રેન્જ આઈજી બન્યા, સીધી જ ગોંડલની મુલાકાત લીધી હતી। પરંતુ હવે ફરી એક વખત ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, ગેરકાયદેસર દબાણો કરી રહ્યા છે। તેમને ડામવા માટે હર્ષદસિંહ ઝાલા જેઓ કોંગ્રેસના પ્રમુખ છે તેમણે ફરી એક વખત 2 બાહોશ અધિકારીઓની માગણી કરી છે। એક છે એચટી મકવાણા અને બીજા છે ચિંતન વૈષ્ણવ। જોવાનું રહેશે પ્રદીપ કે ગોંડલની અંદર ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ જે બેફામ બન્યા છે એમને ડામવા માટે સરકાર છે, મુખ્યમંત્રી છે તે ચિંતન વૈષ્ણવ કે પછી એચટી મકવાણાને ગોંડલની અંદર નિમણૂક કરે છે કે કેમ?
બિલકુલ આભાર ઉમંગ, માહિતી સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.